આજ તો સવારમાં ઉઠવામાં મોડું થઈ ગયું, 7 વાગી ગયા હતા. એટલે ફટાફટ કાંઈ પણ વિચારા વગર મેં લોટ બાંધી નાખ્યો. અને જ્યારે મોડું થયું હોય ને ત્યારે એક જ સહારો હોય અમારો, સેવ ટમેટાનું શાક. સેવ ટમેટાનું શાક ફટાફટ બની જાય એટલે પછી ટિફિનમાં ભરી દેવા થાય, નહીં તો પછી મોડું થઈ જાય. અને મેં પછી રોટલી કરવાનું ચાલુ કરી દીધું હતું. એક રોટલી કરતી હતી ત્યાં તો જલપાબેન આવી ગયા કે લાવો હું ફટાફટ કરવું અને તમે શેકો. એ રોટલી વણતી હતી અને હું પછી શેકવા માંડી. જે લેટ થયું હતું અને ટિફિન કરવાનું ટેન્શન હતું એટલી વારમાં તો આ લેમ્પે પણ અમારો સાથ છોડી દીધો. બીજો લેમ્પ હતો નહીં, ઉડી ગયો હતો આ લેમ્પ. અને એટલા માટે અમારે મોબાઈલની ફ્લેશ લાઇટના સહારે ટિફિન ભરવું પડ્યું હતું. ફ્લેશ લાઇટ ક્યારેક તો ઉપયોગમાં આવી જ જાય. અને પછી આ ભાઈ ઉઠી ગયા હતા અને ઉઠીને તરત એમ કહે કે મને છે ને તમે તેડીને ફરો એટલે હું છે ને મજા આવે. પછી એને ઘડીક આટો મરાવ્યો અને પછી હું આવી ગઈ હતી ઉપર ફટાફટ બધું કામ કરવા. નીચેનું કામ હોય એટલું જ પાછું ઉપરનું પણ કામ હોય. ઉપર એ પછી મારે દવા પીવાની હતી, જે કામ મને જરાય ગમે નહીં. 1 કિલો મને દવા આપી દીધી છે દવાખાનાવાળાએ અને એ મારે હંમેશા પીધા જ રાખવાની છે. ખબર નહીં કે દિવસે પૂરી થાય. પછી મમ્મી લઈ આવ્યા હતા કારેલા, બટેકા, કોથમરી. બટેકા થોડાક ધૂળવાળા હતા એટલે ધોવા મૂક્યા હતા. ધૂળ બધી કાઢવી પડે ને. પછી હું કોથમરી હતી એકદમ ફ્રેશ એટલે એ લઈને બેસી ગઈ હતી એને સુધારવા. મસ્ત કોથમરી હતી. બધું કામ થઈ ગયું હતું. એક પોતું મારવાનું બાકી હતું. પછી મેં બધું શાકભાજી સુધારીને પોતું મારી દીધું હતું ફટાફટ. અને પછી હું લઈને બેસી ગઈ હતી ખીર, જે કાલ રાતે બનાવી હતી. હું ખીર ખાવા બેઠી હતી પણ ત્યાં તો આ બેન આવી ગયા અને એમાંથી વીણીને કાજુ બદામ બધું ખાઈ ગયા. અને મારા માટે ખાલી ખીર બાકી રાખી હતી. એને અમારે કાજુ બદામ ભાવે. તમે કોઈ પણ વસ્તુ આપો એમાંથી કાજુ બદામ વીણીને ખાઈ જવાના, બાકી બધું તમારા માટે મૂકી દે. અને હા, એક વાત કહેવાનું ભૂલી ગઈ, આજે હતો મારો બર્થડે. મારો બર્થડે હતો પણ ઢીંગુબેન તૈયાર થઈ ગયા હતા. એમને એમ કે એમનો બર્થડે છે એટલે કહેતા હતા કે હાલો ફટાફટ કેક લઈ આવો, હું કેક કટિંગ કરું અને તમે બધાય મને હેપી બર્થડે કહો. જો કે એનો બર્થડે નહોતો, બર્થડે તો મારો હતો. અને મારો બર્થડે હતો એટલે આજ ઘરે પાર્ટી કરી હતી. ચિપ્સ, પનીર એવું બધું લાવ્યા હતા. પછી મેં નાખ્યું હતું. નાઈને પાછા જૂના કપડાં પહેરી લીધા હતા કેમ કે વરસાદ હતો એટલે ક્યાંય ફરવા જવાનું હતું નહીં. અને વરસાદના કારણે જો અમારા કપડાં સુકાતા નથી. સવારે ઘણા બધા કપડાં ધોયા તો એને સૂકવા ત્યાં તો વરસાદભાઈની એન્ટ્રી થઈ ગઈ હતી. અને પછી કપડાં હું તો ઉપર નીચે કરવામાં જ રહી આખો દિવસ. અને બર્થડે આમ નામ પૂરો થઈ ગયો. તો તમારો બર્થડે તમે કઈ રીતે ઉજવો? વરસાદ આવે કે ન આવે તમારા બર્થડેમાં? કમેન્ટ જરૂર કરજો. લાઇક, શેર, સબસ્ક્રાઈબ. બાય બાય.